જો અત્યારે છે ને અહીંયા રોગો બનાવવાનું બધું અહીંયા રાખ્યું છે આપણે. અહીંયા પુટી મારે છે ડિઝાઇનમાં. હેલો ગાઈસ, જો ડિઝાઇન અને પુટી થઈને આવું કંઈક સીન આવે છે. યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે છે જો આપણા ચેલેન્જનો ફાઇનલ દિવસ. જો 10 દિવસ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને આજ છે ભાઈ 11મો દિવસ. અને કામ ઉપર જો ચા અત્યારે ભરી લીધી છે અને બધા ચા પીવા બેઠા છે. અને આજ પાછો કામનો જ બ્લોગ શરૂ કર્યો છે મેં. અને હવે તમે મને એ કહો કોમેન્ટમાં કે એને હવે આજથી કન્ટિન્યુ બ્લોગ રાખવા છે કે નહીં. અને તમને મારા બ્લોગ ગમતા હોય તો કમેન્ટમાં કહી દેજો. અને અત્યારે તો ખાલી ચા પીવા આવ્યા. જો અત્યારે બધા ચા પીવે છે. અને જો અહીંયા હે ને પટ્ટાવાળી ડિઝાઇન આવશે આટલા ભાગમાં જેટલું પ્લાસ્ટર કર્યું છે ત્યાં. તો અત્યારે જોઈ લો બિફોર આફ્ટરનું લુક હું તમને બતાવી દઈશ. અને થંબનેલમાં પણ જો આ પટ્ટાને છે ને તમને લઈ છે. તો કન્ટિન્યુ જોજો બ્લોગ. જો અત્યારે છે ને અહીંયા રોગો બનાવવાનું બધું અહીંયા રાખ્યું છે આપણે. અને આ બધું જો ગોઠવીને જ રાખ્યું છે. અને હજી એક તગારું મારે બનાવવાનું છે. અને જો આ રૂમમાં છે ને આપણે રોગો મારવાનું ચાલુ છે. આટલી છત લાગી ગઈ છે આખી અને આટલી બાકી છે. અને પછી આખો રૂમ આખા એક દીમાં કમ્પ્લીટ કરવાનો છે આપણે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને તમે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સપોર્ટ દેખાડો થોડાક. આપણે આગલા બ્લોગમાં બધે છે ને થોડુંક 50-60 વ્યૂઝ જ આવે છે. કંઈક આમ કરો 100-150 કે ખાલી 100 ક્રોસ કરી જવા છે આપણે. એટલો ટાર્ગેટ રાખો ખાલી. મિત્રો જો અત્યારે છે ને છત જોવા હાટે આવ્યો ફૂંકાઈ ગઈ કે નહીં. અને અત્યારે જો પાલક ઉપર ઊભો છો આપણે. અને છે ને આ ચશ્મા રહી આ લાદીવાળા કેવા ઓલા કામે આવતા હતા એની ચશ્મા છે એ આજ નથી આવ્યા ને. તો એને આ પડી હતી ચશ્મા. હું પહેરલો આજ નથી. તો કેવી લાગે ને કોમેન્ટ કરી દેજો મિત્રો. અત્યારે 12 વાગી ગયા છે ને જો અત્યારે સ્ટોક કરી નાખ્યો છે આપણે. અને આટલો કંઈક રૂમ લાગી ગયો છે જોઈ લો. એક છત કમ્પ્લીટ થઈ ગઈ છે ને એક દિવાલ મારી દીધી છે. આજ મોડું કામ ચાલુ કર્યું હતું. ને આ 2 દિવાલ ને એક ત્રીજી દિવાલ બાકી છે. અને કામ ચાલુ જ છે. અને ચા આવી ગયો છે તો હાલો ચા પીવા જાય. અત્યારે જો આ મહેશ કાકા ને આવે છે રોહિત ભાઈ આટલું કામ કર્યું છે ડિઝાઇનનું. અને ધાર ઉપર પટ્ટી કાપી નાખી છે. ને અત્યારે આ પટ્ટી ધાર કાપવાનું ચાલુ જ છે. અને કોઈને ડિઝાઇન કરાવી હોય તો અમારો સંપર્ક કરો. અને હાલો ચા પીવા મફત હાલો મફત કામ કરી દેવામાં આવશે. કોમેન્ટ કરો. ચા પી લીધો છે ને જો અહીંયા અત્યારે રોગો મારવાનું ચાલુ થઈ ગયું છે. આમાં ડિઝાઇન આવશે. જો અત્યારે સાઈડમાં ગ્રુ કટિંગ કરી નાખ્યું છે. જો કયું વારનો છે ને છતમાં સંગજીરું મારતો હતો ને તો જો મોઢાની હાલત કેવી થઈ ગઈ. આખું પાવડર વાળું થઈ ગયું. અને જો અહીંયા અત્યારે બધા બહાર ખુલ્લામાં બેઠા છે હવામાં. અને આ જો ડિઝાઇન કરી નાખી. જો આવી કંઈક ડિઝાઇન નીકળી છે. અને જો આ ડિઝાઇન કેવી લાગે ને કોમેન્ટમાં કહેજો. માથે તમને જે ઓલા પટ્ટા કર્યા હતા નહીં હોય તો તમને બતાવ્યા છે. અને આ જો આ બધી અલગ જ ડિઝાઇન કરી છે. અને બધા બેઠા છે જો. અને આ આટા ફેર મારે એના પટ્ટા કર્યા છે. કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો ભાઈ. તો મિત્રો અત્યારે જો 4-4:30 જેવું થઈ ગયું છે. અને કામ ઉપર આવી ગયા છે પાછા. અને જો આયા પાણી પીવે છે. અને આપણે કેટલી એક દિવાલ મારી દીધી કે નહીં? એક દિવાલ મારી દીધી ભાઈ. અને હવે કેટલું કામ બાકી છે? એક જ દિવાલ બાકી કે નહીં? દિવાલ એક માળ્યું. હવે તો હમણાં વહેલા નવરા થઈ જાય. અને વહેલા નવરા થઈ જાય ને હા તો તને 4 સબસ્ક્રાઇબર મળશે. એવું હાલ આજ વહેલા નવરા થઈ જાય. જો આ ડિઝાઇન કરી છે ફાઇનલ લુક. અને અત્યારે મહેશ કાકા ને રોહિતભાઈ ગયા છે બીજે ડિઝાઇન મારવા. અત્યારે જો તમને પુટી મારે જો ભાઈ પુટી મારે. જો તમને એનું દેખાડું કેમ કામ કરે છે. અહીંયા પુટી મારે છે ડિઝાઇનમાં. અને જો આ કાંકરાવાળી પુટી મારે છે. અત્યારે કેટલી પુટીમાં કાંકરા પડ્યા. અને આ ડિઝાઇન જો અત્યારે જો આ મારી દીધી છે પુટી ઠેઠ સુધી. અત્યારે ચૂનો પૂરો થઈ ગયો છે. હું ચૂનો લેવા આવ્યો છું. હા જો ચૂનાના બાચકા પડ્યા. એક ઉપર લઈ જવાનું છે આપણે. હેલો ગાઈઝ.
મિત્રો જો અત્યારે એક આ દિવાલ લાગી ગઈ છે ને જો આટલી 3 દિવાલ છે ને છત ને 2 દિવાલ એ ફાઇનલ થઈ ગઈ છે અને એક આ માળિયું અંદરનું અને એક આ દિવાલ 2 જ બાકી છે અને પછી નવરા આપણે અત્યારે છે ને હાથ થઈ ગયા છે ને જો અહીંયા આમાં બધે પુટ્ટી મારી છે અને આમાં આવો કંઈક ફાઇનલ લુક છે કોમેન્ટમાં કહેજો કેવું લાગે અને હજી અહીંયા ચાલુ જ છે હજી પુટ્ટી મારવાનું કામ અને બધું જો ડિઝાઇન અને પુટ્ટી થઈને આવું કંઈક સીન આવે છે રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે જો ફાઇનલ લુક આવો આ માળિયું કરી નાખ્યું અને રૂમ આખું કમ્પ્લીટ થઈ ગયું જો અને અત્યારે હજી આ ઓલા આ ખાડા છે ને એ બુરી નાખ્યા છે આઈલિયો ભીના હતા હાવ કમ્પ્લીટ થઈ ગયું અને આજનું બધું કામ પૂરું અત્યારે બધું છે ને હરખું રાખી દીધું જો સાફ કરીને રોગો મારો ને એટલે હથે ખાલી સાફ જ કરવાના હોય ધોવાના ના હોય તો આ તો આપણો 11મો બ્લોગ તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને આગળ કન્ટિન્યુ બ્લોગ રાખવા છે કે નહીં એ કોમેન્ટમાં કહી દેજો તો તમને આ બ્લોગ સારો લાગ્યો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો મળીએ પછી કાલ નવા બ્લોગમાં તો આવતી બધાને જય માતાજી બાય બાય